વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વર્તુળ ચેપ્ટર ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 9 વર્તુળ ભણી રહ્યા છે. તેમાં પ્રમેય 9.7 આજે જોવાના છીએ. તો ચાલો આ પ્રમેયના આપણે ઉકેલ મેળવીએ. કેવી રીતના એનો ઉકેલ મેળવાશે તે જોઈએ. અહીંયા શું આપ્યું છે પ્રમેયમાં તે સૌપ્રથમ વાંચીશું આપણે કે વર્તુળના ચાપ કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા તે ચાપે વર્તુળના બાકીના ભાગ પર કોઈ પણ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતા બમણો હોય છે. એટલે કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, ધારો કે આપણે ત્રણ વર્તુળ અહીંયા લીધા છે વિદ્યાર્થી મિત્રો. ત્રણ વર્તુળમાં એક ચાપ હું અહીંયા લખી દઈશ. આટલેથી આટલી ચાપ લઈ લઈએ આપણે, આ ચાપ. પછી આ ચાપને આપણે કેન્દ્ર સાથે જોડી દઈશું. અહીંયા આપણે નામ P અને Q આપી દઈશું. હવે એક ચાપ લઈશું અહીંયા, આ અર્ધવર્તુળની ચાપ લઈએ. આને P બિંદુ નામ આપી દઈએ, આને Q બિંદુ નામ આપી દઈએ. એક ચાપ લઈશું આપણે ગુરુ ચાપ લઈશું અહીંયા, આને P બિંદુ નામ આપી દઈએ અને આને Q બિંદુ નામ આપી દઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કરવાનું છે કે આપણે આ બે બિંદુઓને જોડી દઈએ અહીંયા ચાપ સાથે, વર્તુળના કેન્દ્રને. વર્તુળનું કેન્દ્ર અહીંયા O થઈ જશે, બરાબર છે. ત્યાર પછી આ તો અર્ધવર્તુળ ચાપ થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો. તો આના બે બિંદુઓને જોડી દઈશું આપણે, બરાબર છે. આ P અને Q બિંદુઓ અને આ વર્તુળનું કેન્દ્ર O છે અહીંયા. ત્યાર પછી આ ગુરુ ચાપ છે, આ વર્તુળની આ આટલી ચાપ છે વિદ્યાર્થી મિત્રો, તેને પણ જોડી દઈએ આપણે. હવે અહીંયા વિધાન શું લખ્યું છે તે આપણે ધ્યાનથી સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, આ કેન્દ્ર આગળ ચાપ બને છે તો આંતરેલો ખૂણો તે ચાપે, એટલે કે આ જ ચાપે વર્તુળના બાકીના ભાગ પર કોઈ પણ બિંદુ, ચાપ સિવાયના બાકીના ભાગ પર, આ ચાપ સિવાયના બાકીના ભાગ પર, આ ચાપ સિવાયના બાકીના ભાગ પર કોઈ પણ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતા કેવો હોય છે? આ ખૂણો એટલે કે આ ખૂણો એટલે કે આ ખૂણો બમણો હશે. ધારો કે આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો બિંદુ A લઈ લઈએ. અહીંયા બિંદુ A નામે આપી દઉં છું અહીંયા, બરાબર છે. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો હું વર્તુળના કોઈ પણ અહીંયા બિંદુ P અને Q ને જોડીશ તો આ ખૂણો બનશે તે આના કરતા અડધો હશે, અથવા તો હું એમ કહી શકું કે આ ખૂણો આના કરતા કેવો હશે? બમણો હશે. ચાલો પહેલા તો આપણે એક આકૃતિને અહીંયા સમજ મેળવીએ. આપણે બિંદુ A ને P સાથે જોડી દઈએ. ચાલો જોડી દીધું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા પક્ષ લખીશું. પક્ષમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો કે વર્તુળના ચાપ PQ ને વર્તુળના કેન્દ્ર O સાથે જોડતા ખૂણો POQ આંતરે છે. તથા વર્તુળના બાકીના ભાગ પરના બિંદુ A આગળ ખૂણો A બનાવે છે. અહીંયા દેખાય છે વિદ્યાર્થી મિત્રો આ ચાપ ખૂણો A બનાવે છે. ચાલો આપણું પક્ષ થઈ ગયો, જે આપ્યું છે આપણને આકૃતિમાં તે આપણે લખી દીધું છે. હવે વિદ્યાર્થી મિત્રો એવી જ રીતના અહીંયા પણ કોઈ પણ બિંદુ હું લઈ લઉં, આ બિંદુ લઉં, આ બિંદુ પછી PQ સાથે જોડી દઉં તો એ ખૂણો તે આના કરતા અડધો થશે અથવા આ ખૂણો આના કરતા બમણો થશે. તે પણ આપણે છેલ્લે જોઈશું. સૌપ્રથમ આપણે આનો ઉકેલ મેળવી લઈએ. હવે આપણે લખશું સાધ્ય. સાધ્ય શું આવશે વિદ્યાર્થી મિત્રો? જે સાબિત કરવાનું છે કે ખૂણો POQ છે, ખૂણો POQ છે તે બમણો છે. કોના કરતા? ખૂણો PAQ કરતા. એટલે બે વખત ખૂણો PAQ. હવે આવશે સાબિતી. તો વિદ્યાર્થી મિત્રો સાબિતીમાં આપણા પાસે ત્રણ ચાપ છે, લઘુચાપ, અર્ધવર્તુળ ચાપ અને ગુરુ ચાપ. તો તે પ્રમાણે આપણે ત્રણ ચાપોની સાબિતી અહીંયા દર્શાવવી પડશે. માટે આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો સાબિતીમાં કે ચાપ PQ માટે
આકૃતિ મુજબ 3 વિકલ્પ છે. પહેલો વિકલ્પ કયો થશે? ચાપ PQ. આ દેખાય છે, આ નાની ચાપ છે. PQ લઘુ ચાપ છે. ત્યાર પછી બીજો વિકલ્પ થશે ચાપ PQ. આ અર્ધવર્તુળ જેટલી ચાપ છે, તો લખીશું આપણે અર્ધવર્તુળ છે. ત્રીજો વિકલ્પ થશે વિદ્યાર્થી મિત્રો આપણો ચાપ PQ ગુરુ ચાપ છે. દેખાય છે તમને આ ગુરુ ચાપ આટલી મોટી, એટલે ખૂણો આ નહીં બને. અહીંયા ખૂણો વિદ્યાર્થી મિત્રો આ બનશે. બરાબર છે? અહીંયા ખૂણો તો 180 નો બનવાનો છે. બરાબર છે? ચાલો, સાબિતી આવી ગઈ. હવે આપણે શું કરશું? હવે આપણે કંઈક કરવાનું છે. હવે આપણે બિંદુ A ને O સુધી O સાથે જોડતા હવે લખીશું આપણે સાબિતીમાં બિંદુ અહીંયા આ આકૃતિમાં બિંદુ A ને કેન્દ્ર O સાથે જોડતા અને બિંદુ B સુધી લંબાવતા. B સુધી લંબાવતા એટલે અહીંયા B આપણે આને જોડી દઈએ સૌપ્રથમ તો માપપટ્ટી વડે. ચાલો, આ બિંદુ B નામ આપી દઈએ છીએ આપણે અને O B બિંદુ સુધી લંબાવ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી જો તો આપણને બે ત્રિકોણ મળે છે. આ ત્રિકોણની કાચી આકૃતિ હું તમને અહીંયા દર્શાવું છું. એક ત્રિકોણની આ બાજુના ત્રિકોણની આવી મળે છે અને આ B બિંદુ છે અહીંયા. તો આ ત્રિકોણ છે વિદ્યાર્થી મિત્રો. ત્રિકોણનો બહારનો ખૂણો શું કહેવાય? બહિષ્કોણ કહેવાય. માટે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા લખીશું હવે બહિષ્કોણ માટેની વ્યાખ્યાઓ લખીશું આપણે કે બહિષ્કોણ બાકીના બે ખૂણા બરાબર થાય છે. આ બહિષ્કોણ છે વિદ્યાર્થી મિત્રો. બહિષ્કોણ એ ત્રિકોણના બાકીના બે ખૂણાના સરવાળા બરાબર જેટલો હોય છે. B સુધી લંબાવતા. ત્યાર પછી આપણે અહીંયા લખીશું હવે કે અહીં ખૂણો BOQ એ બહિષ્કોણ છે. બહિષ્કોણ છે એટલે બાકીના બે ખૂણા એના સરવાળા બરાબર થશે. માટે ખૂણો BOQ બરાબર ખૂણો OAQ વત્તા બીજો ખૂણો OQA થશે. ખૂણો OQA થશે. માટે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો OA અને OQ બંને સરખા થશે. કેમ? O કેન્દ્ર છે, A બિંદુ વર્તુળ પર છે. O કેન્દ્ર છે, Q બિંદુ વર્તુળ પર છે. માટે બંને ત્રિજ્યાઓ થશે. માટે આપણે લખીશું OA બરાબર OQ. ચાલો, હવે બંને બાજુ જો સરખા હોય તો આપણે પ્રમેય 7.1 અને 2 એ મુજબ આપણે આગળ ભણી ગયા છે આગળના સેમેસ્ટરમાં કે બે બાજુ સરખી હોય તો સામસામેના ખૂણા પણ કેવા હોય? સરખા હોય. માટે આ બંને ખૂણા કેવા થશે? સરખા. માટે આપણે લખીશું કે ખૂણો OAQ બરાબર ખૂણો OQA. માટે આપણે લખી શકીએ કે બે વખત ખૂણો OAQ. માટે ખૂણો BOQ બરાબર ખૂણો OAQ વત્તા ખૂણો OQA બરાબર પણ હું OAQ જ લખીશ. OAQ. માટે ખૂણો BOQ બરાબર ખૂણો બે વખત ખૂણો OAQ અને પરિણામ 1 આપી દઈએ. તો આ BOQ માટે આપણે લખ્યું તે જ રીતે BOP માટે પણ થશે. માટે તે જ પ્રમાણે ખૂણો BOP માટે ખૂણો BOP આપણે બહિષ્કોણ છે તો તેના માટે કયો થશે? ખૂણો આપણે OAQ લખ્યો અહીંયા તો OAP થશે. બે વખત ખૂણો OAP અને પરિણામ 2 આપી દો. હવે પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા
ચાલો સરવાળો કરી દઈએ. ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ સાથે અને જમણી બાજુનો સરવાળો જમણી બાજુ સાથે. ચાલો માટે અહીંયા ખૂણો BOQ છે ડાબી બાજુ સમીકરણ 1 માં, અને અહીંયા ડાબી બાજુ શું છે? વત્તા ખૂણો BOP છે બરાબર. જમણી બાજુ શું છે? 2 વખત ખૂણો OAQ છે વત્તા અહીંયા જમણી બાજુ છે ખૂણો 2 વખત ખૂણો OAP છે બરાબર છે. ચાલો હવે 2 વખત BOQ અને BOP, તો આ આખો ખૂણો રચાય તો આખો ખૂણો POQ થશે. તો અહીંયા લખીશું માટે ખૂણો POQ બરાબર. 2 વખત ખૂણો OAP, 2 વખત ખૂણો OAP 2 વખત, તો બંનેમાંથી 2 છે એ સામાન્ય હું કાઢી લઈશ અને અહીંયા ખૂણો શું રહી જશે? ખૂણો OAQ વત્તા ખૂણો OAP બરાબર છે. ચાલો માટે ખૂણો POQ બરાબર 2 વખત OAP અને OAQ, એટલે આખો ખૂણો આ થયો તો આખો ખૂણો કયો થશે? ખૂણો PAQ. માટે 2 વખત ખૂણો PAQ, જે આપણે સ્વાધ્યાયમાં અહીંયા સાબિત કરવાનું હતું તે જ વિધાન અહીંયા આપણને મળે છે. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આ પ્રમેય આપણે આવી રીતના સાબિત અહીંયા કર્યો છે, તમે જોઈ શકો છો. તે જ પ્રમાણે બીજી 2 આકૃતિમાં પણ વિદ્યાર્થી મિત્રો આપણે એ જ શરત લાગુ પાડી શકીએ છીએ કે ધારો કે અહીંયા હું બિંદુ અહીંયા લઈ લઉં A બિંદુ અને તેને 2 ચાપના 2 અંતે બિંદુ સાથે જોડી દઈએ. Q સાથે જોડી દીધું છે આને, અને આને આપણે જોડી દીધું છે P સાથે. તો દેખાય છે આ કાટખૂણો બને છે. તો આ 90 હશે, તો આ એનો ડબલ હશે. કેટલો હશે? આ 180 હશે. આપણને જોઈને જ ખબર પડે છે. તો એવી રીતના આપણે આ પણ સાબિતી આપી શકીએ. તે જ રીતે હવે આને અહીંયા કોઈ પણ બિંદુ એક અહીંયા લઈ લઈએ, આપણે તેને જોડી દઈએ 2 ચાપના અંતે બિંદુઓ સાથે. તો તે પણ વિદ્યાર્થી મિત્રો આ કયો કોણ થશે? વિદ્યાર્થી મિત્રો આ વિપરીત કોણ થશે. માટે આપણે અહીંયા વિકલ્પ 3 માટે હું અહીં જગ્યા નથી એટલે અહીંયા લખું છું વિદ્યાર્થી મિત્રો કે વિકલ્પ 3 એ ગુરુ ચાપ છે. માટે વિપરીત કોણ કયો? તે જ ખૂણો POQ. ખૂણો POQ બરાબર 2 વખત ખૂણો કયો થશે? આ બિંદુ A નામ આપી દો. અહીંયા પણ આપણે બિંદુ A નામ આપી દેવાનું છે PAQ. તો એ પણ એવી રીતના પણ આપણે આ જ રીતે સાબિત કરી શકીએ છીએ. તો આના સાથે વિદ્યાર્થી મિત્રો આપણો સમય 9.7 અહીંયા પૂર્ણ થાય છે.